ધોરાજી તાલુકાના ફરેણી ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે 1400થી વધારે વસ્તીવાળું આ ગામ આઝાદી બાદ પ્રથમ વખત બિનહરીફ અને સમરસ બન્યું છે, જેમાં ઇલાબેન શેખવા સરપંચ તરીકે નિમણૂક પામ્યા છે। મારું નામ જોરુભાઈ શેખવા। જોરુભાઈ, આજે જે સમરસ તમારું ગામ થયું છે અને તમારા ધર્મપત્ની છે એ સરપંચ તરીકે નિમણૂક થયા છે, શું કહેશો આ બાબતે? મારા ધર્મપત્ની બિનહરીફ તરીકે ગયા છે। અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસથીમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને 29 ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું 29 ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય, સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી। અમે આ 30 ગામને એવું કહેવા માંગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે, એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનોની હેઠળથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર। તો અમે એવું માની છીએ કે આ 30 ગામની અંદર સમરસ થાય અને સરકારશ્રીના જે કાંઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે। અનંતભાઈ નાથભાઈ શેખવા। આજ જે તમારું ફરણી ગામ છે સમરસ થયું છે, શું કહેશો? આજ પંચાયત રાજના સ્થાપના છે ત્યારથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ થયું છે। અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર અને સંપીત રહે છે, એને કારણે આજે સમરસ થયું છે। સમરસમાંથી સરકારશ્રીના જે લાભ મળે, ધારો કે યોજનાઓનો જે રકમ મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે, બધા સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે। આજે જે સમરસ થયું છે લાભો સમરસ થયા પછી જે સરકારના મળતા હશે એમાં કેવો ગ્રામ્ય વિકાસનો ગામજનોનો એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે। સીસીટીવી કેમેરા બધા આપણે બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા, એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે। મારું નામ જમનભાઈ નરસિંહભાઈ રાબડિયા, હું ફરેણી ગામનો વતની છું। મારું ગામ ફરેણી। આજે જે ફરણી ગામ સમરસ થયું છે, શું કહેશો અને કેટલી જ્ઞાતિઓ છે અને કેટલા મતદારો છે અને આ સમરસ થવાથી કેવા ફાયદાઓ ને શું ખુશી વ્યક્ત કરો છો તમે? અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સૌ હળી મળીને રહે છે। અમારી 1400-1500ની વસ્તી છે અને સમરસ થયું એમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે, વિકાસના ખબ વગર છતાંય ખૂબ કામ કર્યા છે, સામાજિક કામ કર્યા છે, ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે। સમરસ પહેલી વખત થઈ અને ના, પેલા પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પહેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજીપો છે।